ટેસ્ટી મસાલેદાર ભાખરી જે 2 થી 3 દિવસ સુધી સારી રહે તે બનાવવા માટે અહીંયા 2 કપ ઘઉંનો ઝીણો લોટ, 1 કપ ઘઉંનો કરકરો લોટ, અડધી વાટકી સૂજી અને અડધી વાટકી બેસન ઉમેરી મિક્સ કરી લેવાનું. તેમાં 6 ટેબલસ્પૂન તેલ ઉમેરી તેને મિક્સ કરી લેવાનું છે. પછી સ્વાદ પ્રમાણે આપણે તેમાં 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરીએ, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચાંનો પાવડર એડ કરીશું. ત્યારબાદ અજમો એડ કરીશું, સફેદ તલ ઉમેરીશું, અહીંયા લીલી ડુંગળીના સફેદ ભાગ અને લીલા પાન ઉમેરીશું, લીલું લસણ ઉમેરીશું, લીલા મરચાં, મેથી અને લીલા ધાણા ઉમેરીશું અને ત્યારબાદ પાણી ઉમેરી આ રીતે આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે. પછી મોટો રોટલો વણવાનો છે અને આ રીતે આપણે તેને કટ કરી લઈએ, વચ્ચે આપણે કાપા કરી લઈએ અને તવા ઉપર આપણે તેને શેકવાનું છે. પ્રેસ કરીને શેકીશું એટલે એકદમ સરસથી ક્રિસ્પી બનશે અને છેલ્લે થોડું ઘી ઉમેરી શેકી લઈએ તો મસાલેદાર ભાખરી તૈયાર છે. આવી બીજી રેસીપી માટે લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.